નમસ્કાર, તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ ચેનલ। જી હા દોસ્તો, તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ ચેનલ અને હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ। દોસ્તો, સૌ પ્રથમ તો તમારા અનહદ સ્નેહ, અનહદ પ્રેમ અને બેહદ સપોર્ટ માટે ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર। નવા આવેલા દોસ્તોનું સ્વાગત કરું છું। નવા આવેલા દોસ્તોને જણાવવાનું કે દોસ્તો, આપણી હેલ્થ કેમ્પસ ચેનલ ઉપર તમારા આરોગ્યને લગતી, તમારી હેલ્થને લગતી ખૂબ જ અગત્યની માહિતી આપવામાં આવે છે અને એ પણ ખૂબ જ સરળ લેંગ્વેજમાં તમને સમજણ પડી જાય એવી રીતે સમજાવવામાં આવે છે। તો દોસ્તો, જો તમે હેલ્થ કેમ્પસને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો અત્યારે જ કરી નાખો અને સબસ્ક્રાઈબના બટનની જોડે બેલ આઇકન પણ આપેલું છે, એ પણ પ્રેસ કરી દો કે જેથી તમે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ માહિતી ચૂકી ના જાઓ। દોસ્તો, મેં અને તમે અનેક હોસ્પિટલોમાં દર્દીઓની ખૂબ યાતનાઓ જોયેલી છે, ખૂબ લાંબી કતારો, ખૂબ લાંબી લાઈનો જોયેલી છે। જ્યાં દોસ્તો, જો તમે હજી સુધી એવી યાતનાઓનો અનુભવ ના કર્યો હોય તો કોઈ પણ એક હોસ્પિટલમાં જઈને જોઈ આવજો, તો તમને ખબર પડશે કે કેટલું દુઃખ, કેટલું દર્દ અને કેટલી બધી યાતનાઓ, તકલીફો હોય છે। દોસ્તો, દર્દી તો ઠીક, પણ દર્દીના સગા પણ હદમુવા જેવા થઈ જતા હોય છે। તમે સગાઓને મળશો તો એની તકલીફો સાંભળજો તો તમને ખ્યાલ આવશે કે સગાઓની શું દશા થતી હોય છે। એટલે દોસ્તો, આ બધા દુઃખ દર્દ મેં જાતે અનુભવેલા છે, જાતે જોયેલા છે અને એટલે જ દોસ્તો, મેં તમામ રોગોને હરાવવાનો એક નિશ્ચય કર્યો છે। અને દોસ્તો, આ તમામ રોગોને હરાવવા માટે સૌથી સારું શસ્ત્ર મને માહિતી લાગી, નોલેજ લાગ્યું। એટલે દોસ્તો, આ જ માહિતી અને આ જ નોલેજ હું તમને આપવા આવ્યો છું, તમારા રોગોને હરાવવા આવ્યો છું। તો દોસ્તો, આપણી હેલ્થ કેમ્પસ ચેનલ આ જ ઉદ્દેશ અને આ જ શુભ આશય અને શુભ સંકલ્પ સાથે કામ કરી રહી છે। કોઈને શંકા જતી હોય તો આપણે તમામ વિડીયો જોઈ નાખજો, એટલે શંકા દૂર થઈ જશે। જેમ જેમ તમારી હેલ્થ સારી થશે તેમ તેમ તમારા કુટુંબમાં, તમારા ફેમિલી મેમ્બર્સમાં, તમારા મધર, ફાધર, તમારા બાળકો, તમારા પત્ની, પતિ, દરેકને ખુશી થશે, આનંદ થશે, એ લોકોનું ટેન્શન ઓછું થશે। અને દોસ્તો, તમારા ફેમિલીની ખુશાલી અને ખુદ તમારી ખુશાલી માટે નોલેજ મેળવવું જરૂરી છે। તો દોસ્તો, જેમ ડે બાય ડે તમે નોલેજ મેળવશો, ડે બાય ડે તમારી તબિયત સારી થશે, એમ તમારા ફેમિલીમાં ખુશહાલી આવશે અને ખુશહાલીની જોડે જોડે સમૃદ્ધિ પણ આવશે। તો દોસ્તો, આ જ ખુશહાલી અને આ જ સમૃદ્ધિની આપણે કામના કરીએ અને આ જ સમૃદ્ધિ અને ખુશહાલી માટે આપણી ચેનલ પણ કામ કરે છે અને આજનો વિડીયો પણ એના માટે જ છે। દોસ્તો, તમામ રોગોને જો આપણે હરાવવા હોય તો પહેલો રોગ આપણે ડાયાબિટીસ પકડવો જોઈએ। જી હા દોસ્તો, ડાયાબિટીસના દર્દીઓ 7 કરોડની સંખ્યાને પહોંચી ગયા છે અને દોસ્તો, જો ડાયાબિટીસ આપણને થશે તો પાછળ બીજા રોગ બધા જ આવવાના છે। એટલે દોસ્તો, ડાયાબિટીસને હરાવીશું તો લગભગ તમામ રોગો હારવાના જ છે। તો દોસ્તો, આપણે ડાયાબિટીસની પાછળ પડી ગયા છે અને હરાવો ડાયાબિટીસ સિરીઝ આપણી ચાલુ છે અને એના અંદર આપણે ઘણા બધા વિડીયો અત્યાર સુધી રજૂ કરી ચૂક્યા છે અને તમારા બધાનો અનહદ સ્નેહ, સપોર્ટ આપણને મળેલો જ છે। તો દોસ્તો, આજનો વિડીયો પણ ડાયાબિટીસને હરાવવા માટેનો જ છે અને ડાયાબિટીસને હરાવવા માટેનું એક કુદરતે આપેલી એક અનમોલ ભેટ વિશે આપણે વાત કરવાના છે। દોસ્તો, એ ભેટ કુદરતે આપણને એવી આપી છે કે જાણે એમને કુદરતે આપણા માટે એક આખી ફોર્મ્યુલા તૈયાર કરીને મોકલી, આમ રેડીમેડ ફોર્મ્યુલા છે કે જેનું આઉટર લેયર છે એ આપણી ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે, આપણી ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછું કરે અને આપણી ઓવરઓલ હેલ્થ સારી કરે અને અંદરનું જે બીજ છે એ બીજ આપણા ડાયાબિટીસ ઉપર ડાયરેક્ટ હુમલો કરે। દોસ્તો, આખું પાવર પેક ફ્રૂટ, એક પાવર પેક વસ્તુ આપણને ભગવાને આપેલી છે અને દોસ્તો, કુદરતનું વરદાન જુઓ, એ વસ્તુ આપણા ભારતમાં વધારે પ્રમાણમાં થાય છે। જી હા દોસ્તો, હું વાત કરું છું જાંબુની। જાંબુની સિઝન પણ હવે શરૂ થઈ ગઈ છે અને જાંબુની સિઝન ખૂબ ટૂંકી હોય છે। એટલે દોસ્તો, આજનો વિડીયો જુઓ, જાંબુ વિશે તલસ્પર્શી માહિતી મેળવો અને જાંબુનો ઉપયોગ જેટલો થઈ શકે એટલો તમે તમારા ડાયાબિટીસને હરાવવા માટે કરો। તો દોસ્તો, જાંબુ આપણા ડાયાબિટીસ ઉપર કેવી રીતે હુમલો કરે છે અને આપણી ઓવરઓલ હેલ્થ કેવી રીતે સારી કરે છે, એ બધી જ બાબતો આપણે ખૂબ જ ઝીણવટથી આજે જોવાના છે। આજની માહિતી તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાની છે। દોસ્તો, કુદરતે આપણને આપેલી અનમોલ ભેટ જાંબુની આપણે જ્યારે વાત કરીએ તો જાંબુનું ફળ, એમાં એક આઉટર લેયર હોય છે અને અંદર એક ઠળિયો હોય છે। આપણે યુઝ્યુઅલી સામાન્ય રીતે જાંબુ
ખાઈ જઈએ છીએ અને ઠળિયો ફેંકી દઈએ છીએ. તો દોસ્તો આજે આપણે જાણીશું કે બીજનું પણ કેટલું મહત્વ છે અને આઉટર ભાગનું પણ કેટલું મહત્વ છે. દોસ્તો આપણે કુદરતની રચનાને જોઈએ તો જે લોકો ભગવાનમાં નથી માનતા એ પણ માનવા માંડે એવી અદ્ભુત રચના કુદરતે આપણા માટે ખૂબ પહેલાંથી વિચારીને કરેલી હોય છે. દોસ્તો જાંબુ પણ એવું જ છે. જાંબુની અંદર ભગવાને બીજની અંદર એવા તત્વો મૂક્યા કે જે તત્વોને આઉટર લેયરની જરૂર પડી અને આઉટર લેયરમાં એવા તત્વો મૂક્યા કે જે આપણે અંદરના જે તત્વો છે, ઠળિયાના જે તત્વો છે, એ ઠળિયાના તત્વોને બહારના તત્વો મદદ કરે. એટલે આખું એક એન્જિનિયરિંગ કરીને, એક આખું ડિઝાઇનિંગ કરીને, આખી જાણે એક ટેબ્લેટ, એક દવા, એક આખી ફોર્મ્યુલા ભગવાને આપણા માટે ધરતી ઉપર મોકલેલી છે. તો દોસ્તો ચાલો આપણે જોઈએ કે જાંબુના કયા કયા ફાયદા અને કેવી રીતે બધા ફાયદા આપણને ડાયાબિટીસમાં અને આપણી હેલ્થ સારી કરવા માટે પણ થતા હોય છે. દોસ્તો આપણે જાંબુના ફાયદા સમજીએ એ પહેલાં આપણા પાચન તંત્રમાં શુગર કેવી રીતે બને છે, ગ્લુકોઝ કેવી રીતે બને છે અને એ ગ્લુકોઝનું પછી કેવી રીતે આપણા શરીરમાં શોષણ થાય છે એ સમજવું જરૂરી છે. દોસ્તો કોઈ પણ પદાર્થ તમે ખાઓ એનું અલ્ટિમેટલી છેવટે રૂપાંતર ગ્લુકોઝમાં થાય. દોસ્તો ગ્લુકોઝમાં પરિવર્તન થતાં પહેલાં એનું એક સ્ટેજ આગળનું સ્ટાર્ચ જેવો પદાર્થ કે સ્ટાર્ચનું આવે છે. એટલે આપણે જે કંઈ પણ ખાઈએ એનું કેમિકલ વિભાજન થતાં અને પુનર્રચના થતાં સ્ટાર્ચ અને સ્ટાર્ચમાંથી પછી ગ્લુકોઝ અને એ ગ્લુકોઝ આપણા કોષ માટે આપણા લોહીમાં વહે અને કોષ સુધી પહોંચે. એટલે આવી એક રચના કુદરતે કરેલી હોય છે. હવે દોસ્તો આપણે જાંબુને સમજીએ તો જાંબુની અંદર જાંબુલિન અને જાંબુસિન આ બે પ્રકારના તત્વો રહેલા હોય છે. દોસ્તો આ બે જે તત્વો છે જાંબુલિન અને જાંબુસિન, આ બંને તત્વો જ્યારે સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બનતો હોય ત્યારે એ પ્રક્રિયાને અવરોધે છે અને એ પ્રક્રિયાને બિલકુલ ધીમી કરી દે છે. અને દોસ્તો સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બનવાની પ્રક્રિયા જ્યારે અવરોધાય છે, ધીમી પડે છે, ત્યારે આપણા બ્લડમાં ઝડપથી ગ્લુકોઝ પેસી જતું નથી, એનું શોષણ થઈ જતું નથી અને એના લીધે આપણા બ્લડમાં જેટલો આપણા કોષમાં વપરાય એટલો જ ગ્લુકોઝ મળે, જેટલો વપરાય એટલો જ મળે, એમ કરીને આપણા બ્લડમાં શુગરનું રેગ્યુલેશન થાય છે. જ્યાં દોસ્તો જાંબુમાં રહેલા જાંબુલિન અને જાંબુસિન આ બંને તત્વો આપણા બ્લડમાં શુગરના લેવલનું બરાબર મેનેજમેન્ટ કરે છે અને આપણું બ્લડ શુગર લેવલ એકદમ રેગ્યુલેટ રાખે છે, એનું રેગ્યુલેશન કરે છે. એટલે દોસ્તો જાંબુના ઠળિયામાંથી મળતા આ બે પદાર્થો, જ્યાં દોસ્તો આ પદાર્થો ઠળિયામાંથી વધારે મળે છે, એટલે જ આપણે વાત કરી કે ઠળિયો પણ ફેંકવો નહીં જોઈએ અને એનું મહત્વ હોય છે. જ્યાં દોસ્તો આ બંને તત્વો જાંબુલિન અને જાંબુસિન આ બંને તત્વો જાંબુના ઠળિયામાં વધારે હોય છે અને આ બંને તત્વો સ્ટાર્ચમાંથી ગ્લુકોઝનું રૂપાંતર રોકી કાઢીને આપણા બ્લડની અંદર શુગરનું લેવલ મેન્ટેન રાખે છે. એટલે આ રીતે દોસ્તો જાંબુનો સૌથી પહેલો લાભ આપણે આ જોયો. હવે બીજો લાભ જોઈએ. દોસ્તો આપણે જાંબુનો બીજો ફાયદો જોઈએ એ પહેલાં આપણું ડાયાબિટીસ કેવી રીતે વકરે છે અને આખું શુગરનું ચયાપચય કેવી રીતે થાય છે એ જાણવું જરૂરી છે. જ્યાં દોસ્તો આપણે કોઈ પણ પદાર્થ ખાઈએ ત્યારે ગ્લુકોઝ બને છે, આપણે હાલ વાત કરી. એ ગ્લુકોઝની સાથે સાથે આપણા કોષનું તાળું ખોલવા માટે એક ચાવી પણ વહન કરે છે. એ ચાવીનું નામ છે દોસ્તો ઇન્સ્યુલિન. જ્યાં દોસ્તો ઇન્સ્યુલિન આપણી પેનક્રિયાસ ગ્રંથિમાંથી ઉત્પન્ન થઈને ગ્લુકોઝની સાથે સાથે કોષ સુધી જાય અને કોષનું તાળું ખુલે ત્યારે જ ગ્લુકોઝ કોષની અંદર જઈને કોષનું નવસર્જન કરે અથવા તો આપણને ઉર્જા આપવામાં વપરાય. એટલે દોસ્તો આ તાળું ખોલવાની જે પ્રોપર્ટી છે પેનક્રિયાસની એ આપણા કોષના રિસેપ્ટરની શક્તિ ઉપર, એની સેન્સિટિવિટી ઉપર આધાર રાખતી હોય છે અને એને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી કહેવાય. અને જો ઇન્સ્યુલિન સેન્સિટિવિટી બગડી જાય તો જે પરિસ્થિતિ ઊભી થાય એને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહેવાય. આટલું બેકગ્રાઉન્ડ આપણે જાંબુના ફાયદા સમજવા જરૂરી હતું. દોસ્તો જાંબુના આઉટર ભાગની અંદર એટલે કે ઠળિયો નહીં પરંતુ જે આપણે ભાગ સામાન્ય રીતે ખાતા હોઈએ છીએ એની અંદર બે તત્વો રહેલા હોય છે, પોલિફિનોલ્સ અને ફ્લેવેનોઇડ્સ. આ બે તત્વો આપણા કોષની ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ખૂબ સારી કરી નાખે છે. એટલે દોસ્તો આ રીતે આપણું બ્લડ શુગર એકદમ એમાં કંટ્રોલમાં રહે, મેન્ટેન રહે અને બ્લડ સ્ટ્રીમમાંથી શુગર ખાલી થઈ જાય. એટલે દોસ્તો આ બીજો ફાયદો જાંબુનો, આ બીજો ફાયદો જે આઉટર લેયરથી થયો. જ્યાં દોસ્તો એટલે કુદરતે આ પાવર પેક ફ્રૂટ આપણને આઉટર લેયર અને ઠળિયો આ બંને આપણને એક
ખૂબ જ અમૂલ્ય ભેટ આપી છે. હવે જોઈએ એનો ત્રીજો. જાંબુના આઉટર લેયરની અંદર વિટામિન એ, વિટામિન સી, આયર્ન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. જ્યાં દોસ્તો આ જે પોષક તત્વોનો આખો પાવર પેક ખજાનો જાંબુમાં ભરેલો છે, એના લીધે દોસ્તો આપણી ઇમ્યુન સિસ્ટમ સારી થાય છે, આપણી રોગ પ્રતિકારક શક્તિ સારી થાય છે. અને દોસ્તો આપણે જાણીએ છીએ કે ડાયાબિટીસ જેને હોય એની ઉપર રોગનો હુમલો થવાનો ડર વધારે હોય છે, અને આ ડરને આપણું જાંબુ ઓછું કરે છે વિટામિન સી પ્રોવાઈડ કરીને. અને દોસ્તો વિટામિન સી એન્ટીઓક્સિડન્ટનું કામ પણ કરતો હોય છે, એટલે એના લીધે આપણું ઓક્સિડેટિવ સ્ટ્રેસ પણ ઓછો થાય છે, અને આપણને આપણું ઇન્સ્યુલિન સેન્સિટિવિટી પણ એના લીધે સારી થાય, પેનક્રિયાસ ગ્રંથિ પણ સારી થાય, આપણું કેન્સર થવાનું જોખમ પણ ઓછું થાય, હૃદય રોગ થવાનું જોખમ પણ ઓછું થાય, અને આપણા મગજની અંદર રોગો જે થતા હોય છે એનું જોખમ પણ ઓછું થાય. એટલે દોસ્તો વિટામિન સી જે જાંબુમાંથી આપણને મળે છે એ આપણને આટલો બધો અઢળક લાભ કરી આપે છે. એના સિવાય દોસ્તો ફાઇબરની વાત કરીએ તો ફાઇબર આપણું પાચન ખૂબ સારું કરી નાખે છે, અને પાચન સારું થવાથી અને વિટામિન સી પણ એની સાથે હોવાથી આપણી ઓવરઓલ હેલ્થ બહુ સરસ થતી હોય છે. સાથે સાથે આપણું ડાયજેશન ખૂબ સારું થતું હોય છે, અને જ્યારે આપણું પાચન સુધરે, આપણું ડાયજેશન સુધરે, ત્યારે આપણી તબિયત ઓટોમેટિક સારી થઈ જતી હોય છે. અને જ્યારે તબિયત સારી થાય એટલે ડાયાબિટીસ મેનેજમેન્ટમાં પણ આપણને મદદ મળતી હોય છે. એના સિવાય દોસ્તો ફાઇબરની હાજરી જ્યારે આપણા પાચન તંત્રમાં હોય ત્યારે જે આપણો ગ્લુકોઝ છૂટો પડ્યો છે એ ગ્લુકોઝનું શોષણ આપણા બ્લડ સ્ટ્રીમમાં ધીમે ધીમે થવા દે છે, અને એના લીધે આપણા જે લોહીની અંદર શુગર વહેતું હોય એનું લેવલ રેગ્યુલેટ થાય છે, કંટ્રોલ થાય છે. એટલે દોસ્તો જાંબુની અંદર રહેલા પોષક તત્વો પણ આપણા શુગરને તો ઓછું કરવાનું કામ કરે જ છે, સાથે સાથે ડાયાબિટીસ થતી જે આડઅસરો છે એની ઉપર પણ હુમલો કરે છે. એટલે દોસ્તો જાંબુની જે આઉટર સાઈડનો આ એક જબરજસ્ત ફાયદો આપણને થતો હોય છે. દોસ્તો હવે આપણે જોઈએ ચોથો ફાયદો. દોસ્તો જાંબુનો ચોથો ફાયદો છે જાંબુની ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘણી ઓછી હોય છે. જ્યાં દોસ્તો જાંબુની જ્યારે ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછી છે એના લીધે જાંબુ ખાવાથી આપણું બ્લડ શુગર એકદમ વધી જતું નથી. જે પણ પદાર્થ ઓછી જીઆઈ વાળા હોય છે એ આપણે ખાઈએ ડાયાબિટીસમાં તો આપણે જોઈએ જાંબુનો પાંચમો ફાયદો. જ્યાં દોસ્તો જાંબુની અંદર ફાઇટોકેમિકલ્સ રહેલા હોય છે. હવે દોસ્તો આ ફાઇટોકેમિકલ્સ આપણને ડાયાબિટીસમાં જે વારે ઘડીએ તરસ લાગી જતી હોય છે અને વારે ઘડીએ પેશાબ જવું પડતું હોય છે, આ બંને જે પરિસ્થિતિ છે એમાં ઘણી સારી અસર કરે છે. બંને તકલીફોને આ ફાઇટોકેમિકલ્સ કંટ્રોલમાં રાખે છે, ઓછું કરે છે અને મટાડે છે. એટલે દોસ્તો જાંબુ આપણા માટે એક આખું કુદરતે મોકલેલું પાવર પેક અને આપણા માટે જે ડિઝાઇન કરેલું એક આખું ડિઝાઇન કરીને મોકલેલું ફ્રૂટ છે, ફળ છે, અને એને તમે ડાયાબિટીસમાં તમારે જરૂરથી ખાવું જોઈએ. એ પહેલાં આપણે એ વિચાર કરવાનો છે કે જાંબુ આપણે કેવી રીતે લેવા જોઈએ. જ્યાં દોસ્તો જાંબુ ખાતા પહેલાં અને જાંબુ ખાધા પછી આપણે અમુક બાબતોનું ધ્યાન રાખવાનું છે. નંબર 1, તમે કોઈ ડૉક્ટરની દવા લેતા હો, કોઈ વૈદ્યની દવા લેતા હોય ડાયાબિટીસ માટે, તો તમારે તમારા ડૉક્ટરને અને વૈદ્યને જણાવવું જરૂરી છે કે સાહેબ હું અત્યારે જાંબુ ખાઈ રહ્યો છું. તો એ રીતે તમારા ડૉક્ટર કે તમારા વૈદ્ય બીજી દવાઓના ડોઝ તમને એડજસ્ટ કરી આપશે. એના સિવાય દોસ્તો ડાયાબિટીસના રીડિંગ ઉપર તમારો ખૂબ મોટો આધાર રહેવાનો છે. જ્યાં દોસ્તો જાંબુ ખાધા પછી તમારું બ્લડ શુગરનું લેવલ કેટલું ઓછું થયું એનું માપ તમારે કાઢવાનું છે, અને એના ઉપરથી તમારે જાંબુ કેટલા ખાવા, એના ઠળિયાનો પાવડર ખાવો કે આખું જાંબુ ખાવું એ બધું નક્કી કરવાનું છે. દોસ્તો ઠળિયા જે હોય છે એ ખૂબ જ હાઈ કોન્સન્ટ્રેટેડ હોય છે, અને એની અંદર વધારે ખવાઈ જવાથી હાઇપોગ્લાયસેમિયા એટલે કે જે બેભાન થઈ જવા સુધીની પરિસ્થિતિ ઊભી થતી હોય છે. કારણ કે જ્યારે શુગર એકદમ ઓછું થઈ જાય તો આપણને બેભાન થઈ જવા સુધીની પરિસ્થિતિમાં લઈ જતું હોય. જાંબુથી હાઇપોગ્લાયસેમિયા ના થઈ જાય, આપણે બેભાન ના થઈ જઈએ એ પણ આપણે જોવાનું છે. એના સિવાય દોસ્તો જો તમને જાંબુની એલર્જી હોય તો તમારે જાંબુ ના ખાવા જોઈએ. દોસ્તો હવે તમે મને એમ પૂછશો કે જાંબુ એટલે કે જે જાંબુના આઉટર લેયર ખાવું સારું કે ઠળિયા ખાવા સારા? તો દોસ્તો બંનેના ફાયદા છે. જાંબુનો આઉટર લેયર તમે ખાઓ ત્યારે તમને એન્ટીઓક્સિડન્ટ મળે, વિટામિન E, C, ફાઇબર બધું મળે છે, અને જાંબુના આઉટર લેયરમાં પણ થોડા ગુણધર્મો રહેલા છે જે તમારા સ્ટાર્ચમાંથી ગ્લુકોઝનું પરિવર્તનને ઓછું કરે. એટલે દોસ્તો આ જે આઉટર લેયર છે એ તમને સિઝનમાં મળશે, એટલે સિઝનમાં તમે એ લઈ શકો. અને જે ઠળિયાનું ચૂર્ણ છે એ તમને સિઝન પછી પણ મળી શકે છે, 12 માસ મળતી વસ્તુ છે.
અને ઠળિયા છે એ હાઈ કોન્સન્ટ્રેટેડ છે, પરંતુ ઠળિયામાં જાંબુ લીન અને જાંબુ સીન સિવાયના બીજા તત્વો ઓછા હોય છે, એટલે કે વિટામિન એ, વિટામિન સી, ફાઇબર, એન્ટીઓક્સિડન્ટ એ બધું ઠળિયામાં ઓછું હોય છે, જ્યારે જાંબુના આઉટર ભાગમાં આ બધું વધારે હોય છે। એટલે દોસ્તો બંનેના ફાયદા છે અને બંને તમારે સંતુલિત રીતે લેવું જોઈએ। સિઝનમાં તમારે બહારનો ભાગ પણ લેવો જ જોઈએ અને સિઝન ના હોય ત્યારે જાંબુના ઠળિયાનો ઉપયોગ આપણે કરી શકાય। એટલે દોસ્તો તમારી ક્રિએટિવિટી અને તમને શું અનુકૂળ આવે છે એ બંનેનું એક સરખું બેલેન્સ રાખીને તમારે જાંબુના આઉટર ભાગ કે ઠળિયા એ ડિસિઝન લેવાનું હોય છે। દોસ્તો હવે તમે એક સવાલ એ કરશો કે ડાયાબિટીસમાં આપણે જાંબુ જ્યારે ખાઈએ છીએ જે નક્કી કરેલા ડોઝ પ્રમાણે, ત્યારે આપણું ડાયાબિટીસ કેટલું ઓછું થાય, શું ફેર પડે? તો દોસ્તો આ વસ્તુ તમામ વ્યક્તિએ જુદી જુદી હોય છે। તમારા શરીર ઉપર જે ફેર પડતો હોય એ કદાચ મારા શરીર ઉપર ના પડે, અને મારા શરીર ઉપર જે ફેર પડતો હોય એ કદાચ કોઈ ત્રીજાના શરીર ઉપર એનાથી જુદી અસર થાય। એટલે દોસ્તો એક સરેરાશ આપણે કહીએ, જે કોમન વાત કરીએ તો જાંબુ ખાવાથી આપણા પોસ્ટ પ્રાન્ડિયલ ગ્લુકોઝ લેવલ ઉપર 10% લઈને 30% જેટલો, 35% જેટલો ફેરફાર નોંધાયેલો હોય છે। જ્યાં દોસ્તો રિસર્ચ થતા હોય છે અને રિસર્ચના જે પરિણામો હોય છે એ રિસર્ચ પેપરમાં છપાતા હોય છે। આ જે પરિણામો છપાયા છે એની પરથી આપણે જાણી શકીએ છીએ કે આપણે જ્યારે જાંબુ ખાઈએ તો આપણા પીપીજી લેવલ ઉપર પોસ્ટ પ્રાન્ડિયલ ગ્લુકોઝ લેવલ, એટલે કે જમ્યા પછીનું 2 કલાકનું જે રીડિંગ આવે છે એની ઉપર 10 થી 35%નો ફેર પડી જતો હોય છે। જ્યાં દોસ્તો આ ફેર નાનો સૂનો નથી, ઘણો મોટો ફેર છે। એટલે દોસ્તો જાંબુ ચોક્કસ રીતે આપણું શુગર ઓછું કરે છે। અને દોસ્તો જાંબુ પીપીજી ઉપર વધારે અસર કરે છે અને એફપીજી ઉપર ઓછી અસર કરે છે। જ્યાં દોસ્તો એફપીજી એટલે ફાસ્ટિંગ પ્લાઝ્મા ગ્લુકોઝ, જે આપણે સવારે ઉઠીને માપતા હોઈએ છીએ। એટલે દોસ્તો જે જાંબુ છે એ ખાસ કરીને પીપીજી ઉપર અસર કરે। તમે જ્યારે દરરોજ જાંબુ કન્ઝ્યુમ કરો અને આખી તમારું એક રૂટીન બની જાય, સિઝન પછી પણ જો તમે જાંબુના ઠળિયાનો ઉપયોગ કરો અને ચૂર્ણનો ઉપયોગ કરો, તો જ્યારે તમે કન્ટિન્યુઅસલી તમારું પીપીજી કંટ્રોલમાં રાખશો ત્યારે તમારું A1C પણ કંટ્રોલમાં આવશે। એટલે દોસ્તો જાંબુથી ફાસ્ટિંગ પ્લાઝ્મા ગ્લુકોઝ ઉપર થોડી અસર, પીપીજી ઉપર એની ખૂબ સારી અસર, અને પીપીજી ઉપર સારી અસર થવાથી A1C ઉપર પણ અસર થશે। એટલે દોસ્તો જાંબુ આ રીતે આપણને આપણા બ્લડ શુગરના લેવલને રેગ્યુલેટ કરવામાં મદદ કરતું હોય છે। દોસ્તો તમારી ઉપર જાંબુની અસર ઓછી વર્તાય તો તમે જાંબુનો ડોઝ એડજસ્ટ કરી શકો છો। જાંબુ લેવાના, શુગર માપવાનું, એ રીતે જાંબુનો ડોઝ એડજસ્ટ થઈ શકશે। એના સિવાય દોસ્તો જાંબુનો ઉપયોગ બીજી થેરાપીની જોડે બીજા પદાર્થો જે તમે ડાયાબિટીસ માટે સારા પદાર્થો હોય છે, કારેલા વગેરે, એની જોડે જો તમે જાંબુનો ઉપયોગ કરો તો તમારા ડાયાબિટીસમાં વધારે ફાયદો થાય। અને બંનેનો ડોઝ તમારે જે 2-3 પદાર્થો તમે લેતા હો એ દરેકનો ડોઝ તમારે રીડિંગ માપીને એડજસ્ટ કરવો પડે। એટલે દોસ્તો આજે આપણે જોયું કે જાંબુ આપણું બ્લડ શુગર રેગ્યુલેશન કેવી રીતે કરે છે। એના સિવાય આપણે એ જોયું કે જાંબુ આપણી બીજી તબિયત જે ડાયાબિટીસથી બગડતી હોય છે, ડાયાબિટીસની જે સાઈડ અસર કહેવાય, એ સાઈડ અસરોને કેવી રીતે ઓછું કરી આપે છે। એના સિવાય આપણે જોયું કે આપણે જાંબુ કેટલા ખાવા જોઈએ, કેવી રીતે ખાવા જોઈએ, અને જાંબુ આપણા કયા બ્લડ શુગરના લેવલ ઉપર વધારે અસર કરે છે। તો દોસ્તો તમને આ બધી જ માહિતી ઉપયોગી લાગી જશે। દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક અને એક કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં। જ્યાં દોસ્તો તમારું એક લાઇક અને એક કોમેન્ટ અમારા માટે ઈંધણનું કામ કરે છે, પેટ્રોલનું કામ કરે છે। અમારો ઉત્સાહ અનેક ગણો વધારીને તમારા માટે જ નવી માહિતી લઈને આવવાનું એક અમને પ્રેરક બળ પૂરું પાડે છે। એટલે દોસ્તો તમારી એક લાઇક અને કોમેન્ટ આવવી જ જોઈએ। દોસ્તો તો એક લાઇક અને કોમેન્ટ જરૂરથી કરી દેજો। અને દોસ્તો આ વિડીયો તમને પસંદ આવ્યો જ છે તો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં। જ્યાં દોસ્તો તમારા મિત્રોને અત્યારે જ શેર કરી નાખો। દોસ્તો આપણી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો એકવાર ફરીથી તમને યાદ દેવડાવી દઉં, આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો અને સબસ્ક્રાઈબના બટનની જોડે આપેલું બેલ આઇકન પણ દબાવી દો કે જેથી નવો વિડીયો જેવો રિલીઝ થાય તો તમે કોઈ પણ અગત્યની માહિતી ચૂકી ના જાઓ। તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। આવતા વિડીયોમાં ખૂબ જ સરસ માહિતી સાથે, નવી જ માહિતી સાથે ફરીથી હાજર થઈશું। તમારા અદમ્ય ઉત્સાહ, તમારા અદમ્ય સપોર્ટ, તમારા ખૂબ સ્નેહ અને ખૂબ પ્રેમ માટે ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ। આપની રજા લઉં છું। જય હિન્દ।